હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને હવે બધો નાસ્તો બનાવો. રૂહીને ઉઠાડું હા, એને હવે કાઢી નાખવાનું, તૈયાર થવાનું, સ્કૂલે જવા યુનિફોર્મ પહેરવાનો. ચાલો ત્યારે રૂહી ગઈ સ્કૂલ અને હું પણ કરી લઉં નાસ્તો. તો આજે નાસ્તામાં છે પૌવા બટેકા. આવી ગયું, ચલાઈ જા. આવી ગઈ? ટિફિન ખાધું? સારું, જાઓ શૂઝ કાઢી દો. જા શૂઝ કાઢી દે. મોજા બી કાઢી દો ને. તું કાઢી દે. ફિનિશ. વાવ, બધું છે. કઈ નહીં, થોડુંક તો. ઓલે ચકુ કરી દો. ચલો મૂકી દો, ચેન્જ કરી દઈએ કપડાં. કેવું છે? રૂહી મેડમ આપણા આવી ગયા છે સ્કૂલેથી અને ભૂખ લાગી છે એટલે શાક રોટલી ખાવા બેસી છે. શું કર્યું આજે સ્કૂલમાં? શું કરાવ્યું? શું ડાન્સ કરાવ્યું? હા, મજા આવી? સારું, ખાઈ લે. હા, ખાઈને પછી ડાન્સ કરી બતાવજો મને. ખાઈને પછી મને ડાન્સ કરી બતાવજો. સારું, ખાઈ લો. શાક રોટલી ખાતા ખાતા મેડમને દૂધ પીવું છે. દૂધ પીવાનું યાદ આવી ગયું. શાક રોટલી ખાવાનું નહીં ખબર પડતી? હા, દૂધ તો સવારે પીવાનું હોય, સાંજે પીવાનું હોય. તો હવે આ શાક રોટલી કોણ ખાશે? મેડમે શાક રોટલી મૂકી દીધી. હું જ ખાઈ લઉં હવે, મારું જમવાનું એમ પણ બાકી જ છે. મને કલર આમાં છે કલર છે. આર્યા, અરે આર્યા, આમાં જ છે. અજો અજો, બહુ બધા કલર. બસ અહીંયાથી વળી જા. હા, તારે આટલામાં જ રમવાનું. હા હા, અહીંયાથી આગળ નહીં જવાનું, ત્યાંથી આગળ નહીં જવાનું. હા. તો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયા છે. રૂહી રેડી? હા. તો ફાઇનલી રેડી થઈ ગયા છે. મેળામાં જવાનું છે. સુરતમાં મેળો લાગ્યો છે અને અમે ઘરેથી આવતા હતા ને ત્યારે જ રૂહીએ મેળો જોઈ લીધેલો હતો. તો આજે ફાઇનલી ફેરવી લાવીએ થોડી વાર માટે. તો ફાઇનલી આવી ગયા છે મેળામાં અને ગેટ જો કેવો મસ્ત ભવ્ય ગેટ છે. મજા આવી જશે. અને અહીંયા સુરતનો મેળો તો એટલો સરસ હોય છે ને. એન્ટ્રી થઈ ગઈ છે આપણી અને એટલું પબ્લિક નથી. અને આ જો એન્ટ્રી જો ગાઈસ કેવી સરસ છે. એમ તો અહીંયાનો મેળો ખૂબ સરસ હોય છે. જો તમે સુરતના હોય તો જરૂર એકવાર વિઝિટ કરજો, મજા આવી જાય પાકી. અને જેવા મેળામાં એન્ટર થઈએ એટલે જો અલગ અલગ આ રીતના હોય છે જોકર અને લાંબા લાંબા માણસો, પછી સ્ટેચ્યુ બનેલા માણસો. આ જો લાંબો માણસ આવી ગયો. અરે બાપ રે. પણ રૂહીને છે ને બહુ બીક લાગે છે આવા બધાથી, એટલે નજીક જ નથી આવતી. રૂહી અમારી થોડી બી છે, એનાથી ખબર નહીં એને શું ડર લાગે છે ને. જો મજા આવી જાય. તો અમે જલ્દીથી અંદર આવતા રહ્યા છે કેમ કે રૂહી મેડમ આપણા ખૂબ જ ડરી રહ્યા હતા. અને આપણી જેવા અંદર જઈએ એટલે પહેલાં અલગ અલગ બધી શોપ આવે છે, રમકડા અને બધી ગેમ અને ઘર વપરાશની વસ્તુઓ, ઘણું બધું છે. બાળકોને તો ખૂબ જ મજા આવે. અને આજે એટલું પબ્લિક પણ નથી એટલે શાંતિથી ફરાશે.
અને હજી વાગ્યા છે 7 એટલે કદાચ બની શકે હવેથી આવશે મેળામાં. 11 વાગ્યા સુધી લગભગ હોય છે આ ખુલ્લો મેળો. અને આ બાજુ ચકડોળ છે તો ધીમે ધીમે હવે ચકડોળ બાજુ જ જઈ રહ્યા છે. રૂહીને 1-2 ચકડોળમાં બેસાડીએ એટલે મેડમ આપણા ખુશ. પછી પાછા રિટર્ન થઈએ આપણે ઘરે. આવતાની સાથે મેડમને ટ્રેન દેખાઈ ગઈ છે એટલે મેં અને રૂહી અમે બેસ્યા છે ટ્રેનમાં. ટ્રેનમાં બેસીને પછી અમે આવી ગયા છે ચણા ચટપટી ખાવા. ઘણા ટાઈમ પછી આજે ચણા ચટપટી ખાવાના છે. નાના હતા ત્યારે સ્કૂલ ટાઈમમાં બહુ જ ખાતા હતા, મજા આવતી. તો પાછી જૂની બધી યાદો તાજી થઈ ગઈ છે. અને આવું બધું છે ને મેળામાં જ દેખાય છે. એમ હવે બહુ ઓછું જોવા મળે છે. બાકી નાનપણમાં તો બહુ ખાતા, સ્કૂલોમાં મજા આવી જતી. તો આજે ફરી ખાઈ જોઈએ મસ્ત ચણા ચટપટી. કેવું છે? લે આવી ગઈ. અરે વાહ, આ વખતે આ કંઈક નવું આવ્યું છે. અરે હા, આના વિડીયો મેં યુટ્યુબ પર જ જોયા હતા આ વાળી રાઈડના. આજે પહેલી વાર જોઈ પણ લીધું. આ નહોતું આવતું મેળામાં, આ વર્ષે જ નવું આવ્યું છે. તો ફાઇનલી આખો મેળો ફરી લીધો છે અને સામે જ ગેટ છે, એક્ઝિટ. ગાઈસ, મેળામાં ફરી લીધું. હવે ચાલ્યા પાછા ઘરે. હા, આ થોડી વાર રમી લે પછી આવી જા. હા હા હા, બસ ટર્ન. તો ચાલો, ડિનરનો ટાઈમ થઈ ગયો અને અમે આવતા આવતા રસ્તેથી થોડું પાર્સલ લઈ આવ્યા હતા ખાવાનું. ઓકે ગાઈસ, ચાલો, ખાસું લેટ થઈ ગયું છે. 12 વાગી જવાના છે અને વ્લોગ એડિટ કરવાનો બાકી છે. રૂહી મેડમ સૂઈ ગયા છે. મેળામાં ગયા હતા તો મેડમ થાકી ગઈ છે એટલે સૂઈ ગઈ. તો ચાલો વ્લોગને આજે એન્ડ કરું છું. અને હા, આજે હું લાઈવ આવી હતી થોડી વાર, તો જોજો લાઈવ વિડીયો. અને કાલે પણ આવવાનો વિચાર છે તો પ્લીઝ જોઈન કરજો, સપોર્ટ કરજો. તો ચાલો મળીએ કાલે. બાય બાય ગાઈસ.